નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે વિધેય ચેપ્ટરમાં સ્વાધ્યાય 1 ના અંતિમ ભાગમાં જવાના છે, જેમાં બધા જ ટોપિક મિક્સિંગ આવશે અને સ્વાધ્યાય 1 માં પહેલો પ્રશ્ન જોશું. વિધેય f આપ્યું છે r2r અને fx છે 10x + 7. તો એવું gx મેળવો r2r જ્યાં fog અને guf બરાબર ir થાય. વિદ્યાર્થીઓ, જ્યારે પણ fog અને guf ir બને એનો મતલબ એવો થયો કે f નું g એ પ્રતિવિધેય છે અથવા g એ f નું પ્રતિવિધેય છે, ત્યારે જ આ શક્ય બને. એટલે આપણે એને ગણવા માટેની પ્રોસેસ કરશું આ રીતે. ધારો કે y બરાબર fx લેતા, જેમાં fx છે 10x + 7, તો વિદ્યાર્થીઓ તમને x મળશે y - 7/10, જેને આપણે પ્રદેશ તરીકે સમજતા હતા. અને આને પહેલા મેં એક એક વ્યાપ્ત સમજાઈ શકું છું, કારણ કે એ લોકોએ આ આપ્યું છે fo અને gf અને guf, એટલે આપણે લઈ લેશું આ એક એક પણ છે ને વ્યાપ્ત પણ છે. યસ, જો guf બરાબર fog બરાબર ir છે જ. વિદ્યાર્થીઓ પાછું એકવાર વાંચો છો, g ગણવાનું છે પણ આ આપેલું જ છે, એટલે અહીંયા તમે લઈ શકશો કે g એ f નું પ્રતિવિધેય હશે. એટલા માટે આ વિધેય જે f છે એ એક એક પણ છે અને વ્યાપ્ત છે, માટે f એ એક એક તથા વ્યાપ્ત વિધેય છે જ. વિદ્યાર્થીઓ, મેં અહીંયા એક એક અને વ્યાપ્ત ચકાસતો નથી, ડાયરેક્ટ આપણે ગણીશું. અને જરા બે બાજુ f લગાડી દઈએ આ રીતે, અને આ જે fx છે જે y લીધું છે એની જગ્યાએ તમે y લગાડી શકો અને બંને બાજુ અપ્લાય કરી દો વિધેય f. કારણ કે આ જે તમારું આવ્યું fx બરાબર y એ તમારા માટે રહેશે y બરાબર fx, અને બંને બાજુ જે f લગાવીને લખી દેવાનું આપણે કે f એ એક એક વિધેય છે. તે જ પ્રમાણે અહીંયા જે આપણે બે બાજુ f ઇન્વર્સ લગાડશું વિદ્યાર્થી મિત્રો, આ રીતે રિઝલ્ટ લખશું, કારણ કે f એ વ્યાપ્ત છે. એ કેમ બે છે? ડાયરેક્ટ તમને fog અને guf આપ્યું છે એટલે મેં લઈ લીધું, બાકી તમારે સાબિત કરવું પડે. ચાલો, આ થઈ જશે તમારું f ઇન્વર્સ y, અને f અને f ઇન્વર્સ દૂર થશે y - 7/10. વિદ્યાર્થીઓ, આને મેં કહેતો તમારે એને g લેવું પડશે. યસ, માટે f ઇન્વર્સ જે y આવ્યું એને જ મેં gy કહેવાનો છું, અને એ રહેશે તમારું કેટલું y - 7/10. દાખલો થઈ ગયો છે, g ગણાઈ ગયું, પણ હું તમને ટેલી કરાવીશ કે fog અને guf એ તદેય વિધેય છે. તો હા, એ ડેફિનેટલી તદેય વિધેય છે. આપણે પહેલું ચાલુ કરીએ gof y, એટલે g વિધેય fy, તમે આની કિંમતમાં ભરી દેવું fy, આ એક fx પરથી fy 10y + 7, અને એની જગ્યાએ કંઈક ધારી લઈએ આપણે t, જ્યાં 10y + 7 બરાબર t લેતા. હવે વિદ્યાર્થીઓ, gt gy માં મૂકી દો તો તમને લાગશે આ t - 7/10, ને t ની કિંમત ભરી દો. આપણે વિદ્યાર્થીઓ ટેલી કરતા છે કે આપણું જે વિધેય જે લીધું છે gy એ gofx બરાબર ir થાય છે. તો હા, થાય છે. જોઈ લો, gofy બરાબર y આવ્યું, એનો મીનિંગ શું થયો વિદ્યાર્થીઓ? આ તદેય વિધેય છે. યસ, માટે gf બરાબર તમે i r કહી શકો. આ ટેલી થઈ. હવે આ ટેલી કરું છું. આ જ રીતે fog y બરાબર, વિદ્યાર્થી મિત્રો, હું સ્ટાર્ટ કરું છું આનું આ વિધેય, જેમાં સેકન્ડ ટ્રાય કરશું આપણે fog. ચલો વિદ્યાર્થી, હવે આપણે સાબિત કરીએ fog બરાબર આ રીતે જઈશ ને આમ જ નવું વિધેય, કારણ કે સાબિત કરવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે આ જે મેળવ્યું છે આ gy એ સત્ય કહેવાય. ચાલો હવે આપણે જઈએ fog માટે. તો fog y બતાવીશ f સંયોજન gy
f નું પ્રતિવિધેય છે અને એ જ આપણે લખવાનું રહેશે y - 7/10 અને ધારી લઈએ f of k ધારો કે બરાબર k આ રીતે અને એનું મૂલ્ય f of k તમે fx પરથી મેળવી શકો જે આવશે કેટલું tan of k plus 7 કારણ કે fx કેટલું છે tan x plus 7 એટલે આવશે tan k plus 7 અને આમાં k ભરી દો y - 7/10 આ tan કેન્સલ વિદ્યાર્થી 7 પણ કેન્સલ એટલે તમારું વિધેય f of g y પણ કેટલું આવ્યું તદે વિધેય જ આવ્યું માટે તમે f of g કહી શકો કે એ પણ આયા છે માટે લાસ્ટમાં અંતિમ લખવાનું કે જો gf બરાબર f of g બરાબર આયા તો તમે g of y શું લાવ્યા આ એ કઈ નથી f ઇન્વર્સ જ છે એ y - 7/10 અહીંયા તમારો વિદ્યાર્થી ઉત્તર અંતિમ આ જે ક્વેશ્ચન છે એનો આપણે અહીંયા પૂર્ણ કરીએ યસ તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે સેકન્ડ વિધેય f આપ્યું છે w થી w w એટલે પ્રાકૃતિક સંખ્યાથી એક સંખ્યા વધારે આવશે એમાં 0 અને પ્રાકૃતિક આવશે એમાં વિધેય fx બે પ્રકારના આપ્યા છે અયુગ્મ અને યુગ્મ તો સાબિત કરવા કીધું છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને f ઇન્વર્સ મેળવો તો વિદ્યાર્થીઓ અસ્તિત્વ છે ત્યાં સુધી સાબિત કરવું એનો મતલબ તમારે એક એક બતાવવો પડે વ્યાપ્ત બતાવવું પડે પછી તમે એને ઇન્વર્સ સાથે મેચ કરી શકો એટલે આપણે પહેલા અયુગ્મ માટે સાબિત કરશું પછી યુગ્મ માટે સાબિત કરશું એટલે મેં ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં ચાલુ કરું છું fn n - 1 જ્યાં n અયુગ્મ છે તમે એ નંબર લેશો કારણ કે પ્રાકૃતિક સંખ્યા કરતા એક મોટો નંબર છે w એટલે અયુગ્મ નંબર આપણે મૂકતા જઈએ તો 0 2 સોરી અયુગ્મ છે 0 ના આવે 1 3 5 ત્રણ નંબર તો કાફી છે 1 મૂકશું પછી 3 મૂકશું પછી 5 મૂકશું તમે જોઈ લો તમને 0 2 4 મળે છે અને એ જ રીતે બીજો કેસ બતાવીએ fn માં n+1 જ્યાં n છે યુગ્મ તો યુગ્મ સંખ્યા w માં કઈ રીતે આવે એક 0 2 4 અને આને ઉકેલી કરો એટલે તમને મળશે 1 3 5 હજુ તો બીજા નંબર મળે છે તમે હજુ આગળ વધો તો તમે જોઈ શકો છો તમારા માટે એક એક છે કે નહીં તે અહીંયા w પ્રદેશ સહપ્રદેશ પણ w આવ્યો તમે નંબરો ચાલુ કર્યા 0 1 2 3 4 5 સુધી 0 લીધું ત્યારે શું મળ્યું 1 w માં છે 1 લીધું ત્યારે 0 એ પણ w માં છે 2 લીધું ત્યારે 3 એ પણ w માં છે 3 લીધું ત્યારે 2 4 લીધું ત્યારે 5 તમે જોયું કોઈ બી નંબર રિપીટ નથી થતા ના આગળ થશે પણ નહીં એટલે આપણે કોઈ એક ડેટા લખી દે કે f0 અને f1 બંને સેમ નથી માટે 0 ≠ 1 તેથી તે એક છે વિદ્યાર્થીઓ એક એકની વ્યાખ્યા પ્રાકૃતિક સંખ્યા વાળી મેં તમને બતાવી પેલી x1 x2 વાળી એ લઈને કરો તો બી સાચું અને આ બી સાચું એટલે આ તમારું એક એક થઈ ગયું હવે રહી વાત વિસ્તારની તો તમે જો તમને વિસ્તાર શું મળે છે આ વિસ્તાર આ 0 2 4 1 3 5 આગળ વધ્યા જ કરો તો 0 1 2 3 4 5 અને એક તો છે w એ w આના જેટલું આવે છે કોના જેટલું સહપ્રદેશ જેટલું માટે f એ વ્યાપ્ત છે ને વિદ્યાર્થીઓ એક એક વ્યાપ્ત બે વાળું એટલે હું કહી શકું કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે માટે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે ને હવે નું અસ્તિત્વ મેળવવું હોય તો બહુ સરળ ધારો કે y બરાબર fx આપણે fx ની લખશું આપણે fn લખશું કારણ કે આપણો પ્રશ્ન એમાં છે બહુ સરળ y બરાબર fn કેટલું છે fn n - 1 બે વખત છે તો બે વખત ગણશું અને y બરાબર એક વાર n + 1
આપણે બે ટુકડામાં આને ગણવાનો છે અલગ અલગ. પહેલા એક બતાવીશ, બે બાજુ f લગાડી દઈએ આ રીતે. આપણે બે પાર્ટ્સમાં આને ગણશું અને fy બરાબર શું લીધું આ રીતે તમને મળશે બે બાજુ y બરાબર fn. મને એક ભૂલ થાય છે અહીંયા, આમાંથી આપણે n સેપરેટ કરી દઈએ એટલે y + 1 અહીંયાથી n સેપરેટ કરશું તો y - 1. હવે આપણે બંને એટલે બંને એક સાથે તમારી ગણતરી ચાલુ થઈ જાય વિદ્યાર્થીઓ. fx શું છે? યસ y છે એટલે અહીંયા y લગાડીને તમે જોઈ શકો છો તમારો આન્સર આવી ગયો. બંને બાજુ f વિધેય લગાડતા f1 બરાબર f of y + 1. બે બાજુ f લગાડી દે તો તમારો મૂલ્ય બનશે y બરાબર f of y + 1 અને પેલી બાજુ બી એવું જ f of y જે તમારું મૂલ્ય બન્યું છે તે આ સેકન્ડ કેસમાં પણ આપણે આ જ રીતે આગળ વધી શકાય. વિદ્યાર્થીઓ અહીંયા જે આપણે બે બાજુ f લગાડ્યું તો તમે રીઝન લખશો કારણ કે f એ એક જ છે. આજે અહીંયા લગાડ્યું અહીંયા લગાડ્યું ઓલરેડી આપણે સાબિત કર્યું છે કે એક વિધેય છે. હવે આપણે વિદ્યાર્થી બે બાજુ f ઇન્વર્સ લગાડી દઈશું કારણ તે વ્યાપ્ત છે. વ્યાપ્ત હોય તો તમે આ રીતે ઇન્વર્સ પણ લગાડી શકો. અહીં રીઝન લખી દેવાનું કારણ કે f એ વ્યાપ્ત વિધેય છે. અને હવે વિદ્યાર્થીઓ આપણો આન્સર આવી ગયો. આ રહેશે ફક્ત y + 1 અને અહીંયા પણ એવું છે y - 1. તમે જોઈ લો આ f ઇન્વર્સ એ fx જેવું જ આવ્યું. યસ, માટે તમે f ઇન્વર્સ y લખશો. પહેલો આન્સર y + 1, બીજો આન્સર y - 1. એ સેમ અને જેવું આવ્યું, ખાલી n માં હતું આ y માં હતું. માટે તમે કહી શકશો કે f ઇન્વર્સ n જે છે fn જ છે. મતલબ એ પોતે એ જ વિધેય આવ્યું. આમે y માં બદલાયું છે, તમે એવું સેમ n માં પણ સમજી શકો. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણો સેકન્ડ પ્રશ્ન પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કર્યા પછી આગળ વધીશું ત્રીજો પ્રશ્ન. fx તમને આપ્યું છે r2 r માં અને પૂછે છે f of fx એટલે f નું f ના અંદર સંયોજન. વિદ્યાર્થીઓ બહુ સરળ છે. આગળ f નું f ના અંદર સંયોજન તમારે ખાલી fx મૂકી દેવાનું x² - 3x + 2 આ fx નું મૂકી દીધું વિદ્યાર્થી. હવે આની જગ્યાએ ઘરેલી મૂકી ધારો કે x² - 3x + 2 બરાબર t લેતા. શ્યોર તમે ft ને fx સાથે મૂકી શકશો તો અહીંયા t² - 3t + 2. હવે t ની કિંમત મૂકી દઈએ. તે ની કિંમત x² - 3x + 2 નો વર્ગ સેમ x² - 3x + 2 2. વિદ્યાર્થીઓ આમાંથી તમે કોમન લઈ શકો. યસ, કેટલું x² - 3x + 2 કોમન. ફક્ત તમને મળશે એક વખત x² - 3x + 2 અને અહીં કેટલું મળવાનું ઓન્લી 3 + 2 એટલે ટોટલ વિદ્યાર્થીઓ તમને એક એક્સપાન્શન મળવાનું એક મોટું પદ 2 - 3 ફક્ત -1. હવે આને આપણે એક્સપાન્ડ કરીએ છીએ વારાફરતી. અથવા તમે જો વિચારતા હોય આ a + b નો વર્ગ વિચારે a² b² c² વાળો તમને જે યોગ્ય લાગે એ કરી શકો છો. એટલે x² સાથે મળશે આ આખું પદ ઓછા 3x સાથે મળશે આ પણ આખું પદ અને +2 સાથે આ તો તમને સૂત્ર કદાચ ના ખબર હોય એટલા માટે મેં એક્સપાન્શન વિસ્તરણ લીધું છે. એટલે આવશે x ની 4 ઘાત 3x નો ઘન ઓછા x². તેવું નહીં 3x નો ઘન વત્તા 9x² વત્તા 3x 9x² ને વત્તા 3x. અહીંયા 2x² ઓછા 6x ઓછા 2 વત્તા 2 કટિંગ થઈ જશે. અને વિદ્યાર્થીઓ અહીંયા તમે જો તમારો પ્રશ્ન થઈ ગયો. ખાલી આપણે ઘાતાંક વાઇઝ અને રીઅરેન્જ કરી નાખીએ એટલે f of fx કેટલું મળ્યું? સૌથી પહેલા મોટી ઘાત 4 ઘાત એક જ છે જોઈ લેવું એટલે x ની 4 ઘાત આવશે. પછી ઘન આ એક ઘન છે આ એક ઘન છે 3 ને 3 6. ત્યારબાદ ઓછી ઘાત વર્ગ આ એક વર્ગ એક આ ને આ 9 ને 2 11
11 ઓછા 1 યસ 10x² અને ઓન્લી x વાળા હતો તો આયા 3x 6x જે વિદ્યાર્થીઓ આપણો અહીંયા રહેશે -3x અને અચળનો તો પ્રશ્ન જ નથી એટલે આ તો વિદ્યાર્થીઓ અહીંયા આ ક્વેશ્ચન બહુ જ ઈઝીલી આપણે પૂર્ણ કર્યું f નું f ના અંદર સંયોજન. ચાલો વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન પૂર્ણ કર્યા બાદ આગળ વધું છું. પ્રશ્ન નંબર 4 એમાં વિધેય આપ્યું છે તમને r ટેન્ડ્સ ટુ r -1 થી 1 નો વિસ્તાર છે સહપ્રદેશમાં ને fx આપ્યું છે x ભાગ્યા 1 પ્લસ મોડ્યુલસ x. તો સાબિત કરવા કીધું છે કે તે એક છે અને વ્યાપ્ત છે. વિદ્યાર્થીઓ મોડ્યુલસ x માં આપણે કેસીસ બનાવવા પડશે. એકવાર ધન એકવાર ઋણ યસ એ રીતે આપણે આગળ વધશું. ત્રણ કેસમાં અલગ અલગ ધન ઋણ અને શૂન્ય. તો તમે પ્રદેશ આ જોઈ શકશો. યસ વિદ્યાર્થીઓ આપણે પહેલો કેસ લઈએ. ધારો કે x > 0 છે. મેં ખાલી ધન લેવું છું પછી ઋણથી બદલાઈશ. ધન લેશું તો તમે માનાંક x ને શું કહેશો? fx ને શું કહેશો? આ જે માનાંક x છે ને એને ફક્ત x કહી દઈશું જ્યાં x > 0 છે ખાલી. યસ વિદ્યાર્થીઓ આમાં એક તમે બીજો પોઈન્ટ પણ એડ કરી શકો એક્ઝેક્ટલી > 0 તો પણ ચાલે. એમાં 0 પણ આવી જાય પછી ના. યસ આપણે હવે ચેક કરશું એક એક પહેલા. એટલે ધારો કે x1 x2 belongs to r. આ એટલે કોણ? r પોઝિટિવ. મેં r પોઝિટિવ દિશામાં તમને સમજાવતો છું. વ્યાખ્યા છે f(x1) બરાબર f(x2) અને આની કિંમત ભરી દઈએ. ને તમે જો તમને આની વ્યાખ્યા ચોકડી ગુણાકારથી આવી મળશે. x1 જોડે 1 + x2 અને x2 જોડે 1 + x1 જેથી કરીને x1 x2 x2 x1 x2. યસ આ કેન્સલ થઈ ગયું. ફક્ત મળશે x1 = x2. એનો મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે આ વિધેય આપણા માટે એક બોલે છે. યસ હવે આનું લઈ જાઓ વિસ્તાર. યસ વિસ્તાર આપણે આ પ્રશ્ન માટે જોશું. યસ પણ ધરીને જોશું y = fx. ચાલો હવે આ વસ્તુ પાછી બતાવો. y = fx લેતા તો તમે fx શું લખશો? x ભાગ્યા 1 + x અને થોડી ચોકડી ગુણાકાર કરી નાખો તો તમને કંઈક આવું મળશે. x - yx x કોમન 1 - y તો x કેટલું કહેશો? 1/1 - y અને આને આપણે કહી દઈશું પ્રદેશ. વિદ્યાર્થી આ પ્રદેશ તમારો રહેશે y0 નથી તે જગ્યાએ તમે આને કહી શકશો કે y ≠ = 1. એનો વિસ્તારનો ફોર્મમાં જવાનો. તમે જો આ વિસ્તાર 1 નથી 1 થી નાનું છે. એ જ રીતે તમે ઋણ લેશો ને તો તમે અહીંયા ≠ = 1 મળશે. એ સેકન્ડ કેસ છે. એટલે અહીંયા પ્રદેશ આપણે હવે fx માં મૂકી દઈએ. શું છે આપણો fx? I x ભાગ્યા 1 + x. એમાં x ની જગ્યાએ આ મેં ફિટિંગ કરું છું. કેટલું? y ભાગ્યા 1 - y y ભાગ્યા 1 - y. તમે જોઈ લો તમને લસા કેટલો મળ્યો? આ લસા આની સાથે મેં કટ કર્યો છે. ફક્ત y મળે છે અને y કયા ફોર્મમાં છે? ≠ = 1. યસ એ પાક્કું તમને એનો સહપ્રદેશ બતાવશે. કેટલો? 1 થી લેસ 1 નથી તેવું વિધેય. એટલે તમે આને y < 1 માં મૂકી શકો. માટે f એ શું છે? વ્યાપ્ત છે. અને આ રીતે વિદ્યાર્થીઓ તમે આને વ્યાપ્ત કહી શકો. આ આપણો એક વિકલ્પ પૈતો કયો? ધન. હવે આ જ વિકલ્પ પાછો બતાવું છું ઋણ. યસ વિદ્યાર્થીઓ અહીંયા તમારે લખવાનું વિકલ્પ નંબર 2 x < 0. સેકન્ડ કેસ દર્શાવું છું. અહીંયા આવી જશે -x. આ fx થઈ જશે અહીંયા -x. આ સેમ જ બતાવવાનું છે. અહીંયા માઈનસ આવશે. તમે પાછા લખજો કે નવેસરથી. અહીંયા -x2 અહીંયા પણ માઈનસ ગુણાકાર કરીશ તો અહીંયા આવી જશે આ માઈનસ. અહીંયા માઈનસ કટિંગ તો બેઠો
આવું મેં વિદ્યાર્થીઓ કહી શકું. ત્યારબાદ વ્યાપ્ત માટે જવાબ સેમ જ અહીંયા આવશે 1 માઈનસ ચોકડી ગુણાકાર થશે y yx. બે કેસ તમારે લખવાના છે. હું તો ખાલી સિમ્બોલ બદલું છું. જો આગલી બાજુ જશે એટલે x yx, અહીંયા 1 y, અહીંયા પ્લસ એટલે અહીંયા પ્લસ, અહીંયા તમારું માઈનસ. પછી સેમ જ આ fx તમારું છે x ભાગ્યા 1 x, એમાં કિંમત ભરાશે, અહીંયા માઈનસ આવશે અને x કેટલું છે 1 y. આને તમે સોલ્વ કરો તો y ભાગ્યા 1 y માઈનસ y આવશે. તો હવે તમારો y તો ઠીક જ ગયું, પાછો મળ્યો y નોટ ઇક્વલ ટુ -1. એટલે વિદ્યાર્થીઓ આ પણ એક વ્યાપ્ત છે એવું સાબિત થાય. બે કેસમાં ધન બાજુ પણ ઋણ બાજુ પણ આપણો પ્રશ્ન શું છે? સાબિત કરવું કે એક એકરે વ્યાપ્ત છે. એટલા સેકન્ડ વિકલ્પ આખો મેં ખાલી સિમ્બોલ બદલી છે. વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5. વિધેય fx આપ્યું છે x નો ઘન r2r. તો સાબિત કરવા કીધું છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. વિદ્યાર્થી અસ્તિત્વ ક્યાં હોય? એક એક હોય, વ્યાપ્ત પણ હોય. બસ એને આપણે સાબિત કરી નાખીએ. એમાં આપણો પ્રદેશ છે r એટલે આપણે અહીં જશું ધારો કે x1 અને x2 બે ઘટક belongs to r પ્રદેશના લેશું. આ વિદ્યાર્થી પ્રદેશ છે અને એને હું સાબિત કરવા માટે લઈ જઈશ f of x1 બરાબર f of x2 એટલે x1 ઘન x2 ઘન. યસ, બંને બાજુ ઘનમૂળ લઈ લેવું એટલે x1 બરાબર x2. માટે f એ એક એક વિધેય છે આટલું લખી શકાય. હવે વ્યાપ્ત માટે આપણે આ કરશું. ધારો કે y બરાબર fx, એમાં fx નું મૂલ્ય મૂકી દે અને આમાંથી x કાઢી દે એટલે ઘનમૂળનું y આવશે. તો y given થર્ડ પાવર. આને આપણે પ્રદેશ કહીશું અને ક્યાં લગાડી દઈએ એને fx માં. સોરી વિદ્યાર્થીઓ, આ fx જે છે એમાં લગાડી દેવાની x ની કિંમત. યસ, અહીંયા પ્રત્યેક y belongs to r જ આવવાનું છે. આમાં x મૂકી દઈશ y ની 1/3 પાવર. તો અહીંયા રહેશે પાક્કું y અને j ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ છે જ. એટલે પ્રદેશ r માં છે તો સહપ્રદેશ બી r માં જ આવશે ને. યસ, જે સહપ્રદેશ છે. માટે f એ વ્યાપ્ત વિધેય છે. માટે વિદ્યાર્થીઓ કહી શકું કે f ઇન્વર્સ r2r શક્ય છે. ને આપણે એટલું જ સાબિત કરવાનું હતું જે અહીંયા વિદ્યાર્થીઓ આ બહુ સરળતાથી આપણે પૂર્ણ કરી શક્યા. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું સ્વાધ્યાયમાં. નેક્સ્ટ પ્રશ્ન છઠ્ઠો. વિધેય f આપ્યું છે n to z અને g આપ્યું છે z to z. તો તમારે ઉદાહરણ આપવાનું છે જેમાં g એક એક વિધેય હોય પરંતુ g વિધેય એક એક ના હોય એવું ઉદાહરણ આપણે બનાવવાનું છે. તો બહુ ઈઝી છે. ઉદાહરણ આપણે આવી રીતે લઈશું. ધારો કે વિદ્યાર્થીઓ fx આપણે x લઈશું અને gx એવું લેશું કે જેમાં એક એક ના હોય. એક એક ના હોય એટલે આપણે મોડ્યુલસ લઈ લઈશું, કારણ કે મોડ્યુલસ જે એક એક હોય જ નહીં. ધન મૂકું ઋણ મૂકું આન્સર સેમ આવે. યસ, હવે પહેલા હું તમને gy બતાવી દે. આપણે gy બનાવવા માટે જઈએ તો gy fx માટે વિદ્યાર્થીઓ આપણે આગળ વધશું. g નું f માં સંયોજન અને fx મૂકી દીધું મેં. કેટલું આવ્યું x. gx કેટલું છે? માન x. એટલે આ વિદ્યાર્થીઓ gy fx તમારું માન x બની ગયું. એને સાબિત કરવાનું શું છે? એક એક વિધેય છે જે આપણે અહીં બનાવી શકીએ gy fx બરાબર. કારણ કે એનો જે પ્રદેશ છે આ gy f નો ક્યાં બનશે? સરળ રેન્જ ઉગણ ડોમેન. મેં તમને આવું શીખવેલું. રેન્જ કોની? f ની. ડોમેન કોનું? g નું. બોલો f ની રેન્જ કેટલી છે? z. ડોમેન ઓફ g z. જે સત્ય છે. ને હવે વાત રહી આનું મૂલ્ય મૂકવાનું. કેટલું? આપણું gy ક્યાંથી ક્યાં રનિંગ થાય છે? f નું સ્ટાર્ટિંગ લેવાનું n, z નું એન્ડિંગ લેશું z માં. આનું વિસ્તરણ કહું તો આનો પ્રદેશ તો તમારો વિદ્યાર્થી કેટલો બન્યો? ખાલી n બન્યો. ને તમે આમાં n ની કિંમત મૂકી દો
મૂકશો, 2 મૂકશો, યસ 1 મૂકશો, 2 3 કંઈ પણ મૂકો, તમારો નંબર રિપીટ થવાનો જ નથી. એટલે માટે પાક્કું આ તમારું GOF શું આવશે? 1 છે. હવે બતાવવાનું છે મારે g એ વ્યાપ્ત 1 નથી, એ તો બરોબર છે મોડ્યુલસ x, પણ g વિધેય ક્યાંથી લખાય છે? z થી z. એટલે પરંતુ હવે હું gx ની વાત કરું છું. g છે z થી z, પણ gx છે કેટલું માનાંક x, આમાં પ્રદેશ કેટલો છે? z. અને z ના નંબરો વિદ્યાર્થી તમને ખબર જ છે. આવી રીતે ચાલે. બસ આમાં કિંમત મૂકી દે. એકવાર આપણે 1 મૂકીએ, એકવાર -1. બે નંબર તો કાફી છે. યસ, માનાંકમાં 1, માનાંકમાં -1. તમે જોઈ લો આ વિધેયમાં તમે જો 1 લીધું અને -1 લીધું, રિપીટ થઈ ગયા. એટલે એક તો ના જ હોય. એટલે g1 = g - 1. માટે g1 = g - 1. પરંતુ આપણું જે છે x1 x2 સેમ નથી. માટે gx વિધેય શું લખવું? gx વિધેય 1 નથી. આ વિદ્યાર્થીઓ આપણે આ ઉદાહરણ આ રીતે આપી શકીએ. અને જેમાં GOF ને બનાવવાનું હતું તેને આ રીતે પહેલા બનાવીને પછી મેં તમને આમાં એક્સપ્લેન કર્યું. ચલો વિદ્યાર્થીઓ, સેમ પ્રશ્ન બીજો આવે છે આ જ રીતનો, તો થોડુંક ચેન્જીસ છે. પ્રશ્ન નંબર 7, f છે n to n, g પણ છે n to n, તો GOF વ્યાપ્ત છે પરંતુ f એ વ્યાપ્ત નથી તેવું ઉદાહરણ. વિદ્યાર્થીઓ વ્યાપ્ત નથી એટલે એનો વિસ્તાર સહપ્રદેશ સાથે મેચ નહીં થાય તેવું તમારે વ્યાપ્ત નથી. અને જેનો વિસ્તાર સહપ્રદેશ સાથે મેચ થઈ જાય તેવો આપણે વ્યાપ્ત વિધેય GOF બનાવશું. યસ, આ પણ બહુ મજાનો પ્રશ્ન છે. ધારો કે તમે કંઈ પણ ધારી શકો. કે મેં fx ધારું છું x + 1. જોઈ લો પેલા વ્યાપ્ત નથી. આમાં જેટલી કિંમત n ની મુકામે f માંથી તો 1 તો આવવાનો નથી, 2 3 4 આવશે એટલે વ્યાપ્ત આવશે નહીં. તથા gx વિધેય તમારે બનાવવું પડશે આનાથી વિરુદ્ધ. અહીં x + 1 છે ને એટલે એને x - 1 બનાવી દેવા અને એક 1 લઈને બતાવી દેવા = 1 પર, અને આ છે > 1. કારણ કે 1 થી મોટી કિંમત મૂકીશ તો આન્સર સમજો 2 મૂકું તો 2 - 1 આન્સર વધે. 2 3 તો આની સાથે મેચ થશે. બતાવું છું શું છે. પહેલા આપણે આ સમજીએ કે f એ વ્યાપ્ત નથી. પહેલા આટલું સમજાઈ ગયું. વિસ્તાર બતાવી દઈશ. ચલો, પ્રદેશ કેટલો છે f નો? n. એટલે 1 2 3 4 5. તમે કિંમત ભરી દો. મેં ખાલી વિસ્તાર બતાવી રહ્યો છું વિદ્યાર્થીઓ, બીજું કશું નથી બતાવતો. 1 ભરીશ તો 2 3 4 5 6 આનો વિસ્તાર તમને દેખાશે. r of f કેટલો? 2 3 4 5 6 અને આ તો છે n - 1. એક્ઝેક્ટ n નથી આવ્યું જો, એટલે વિદ્યાર્થી એ તો લખી શકશો n - 1. આ તમારું r f છે. અને એ નોટ ઇક્વલ ટુ n કારણ સહપ્રદેશ નથી. એટલે વિદ્યાર્થીઓ આ તમારો વિસ્તાર ઇક્વલ નથી આવ્યો. માટે હું કહી શકું કે f એ શું? વ્યાપ્ત વિધેય નથી. હવે હું આગળ આને સમજાવવા માટે આ બનાવીશ. પહેલા શું? GOF. યસ, ચાલો GOF બનાવવા જઈએ. તો g નું f માં સંયોજન અને fx તમે શું લીધું છે? x + 1. એ x + 1 તમે આને દરેક ધરી લઈએ, સમજો કે t લેતા, તો વિદ્યાર્થીઓ તમને કંઈક આવું મળશે g of t. gt ને જો અને gx ને જો. આપણે આમાં પહેલા લખી જોઈએ એટલે તમને મળશે કેટલો? t - 1. t ની કિંમત ભરી દો, તમને મળશે x. એટલે g of fx તમને x મળી ગયું. હવે તમે આમાં જરા આપણે સરળ થોડું ચેક કરીએ. તમે fx ની કિંમત મૂકવાના કેટલી? 1 2 3 ગમે એટલી મૂકો, તમે જે મૂકશો તે જ આન્સર આવવાનો છે. એટલે હું જો પહેલા કિંમત બનાવું 1 તો = 1, 2 તો = 2. એ જ રીતે હું 3 મૂકું તો 3 મળશે, 4 મૂકું તો વિદ્યાર્થી 4 મળશે. તમે
કોઈ પણ કિંમત મૂકો, તમારો વિસ્તાર આ આવવાનો છે. શું? હાફ f FOG સોરી GOF અથવા વિસ્તાર લખીએ ને 1 2 3 4 અનંત. અહીંયા કોઈ પણ નંબર મૂકું, આન્સર તે જ આવવાનો છે ને. એ નંબર મેં અહીંમાંથી મૂકું છું એટલે વિદ્યાર્થી મારા માટે વિધેય કયું આવી ગયું? એમ. જે સમપ્રદેશ છે માટે હું કહી શકું કે આ સાબિત કે GOF જે શું આવ્યું? વ્યાપ્ત છે. આવું વિદ્યાર્થીઓ આપણે આને સાતમા પ્રશ્ન સાથે સમજી શકીએ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા FOG અને GOF એક એક અને વ્યાપ્ત થવાનો. ચલો આ પાઠ વિદ્યાર્થીઓ હું પૂર્ણ કરું છું. આગળનો પાઠ આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં જોશું, જેથી કરીને આપણે નેક્સ્ટ પાઠનો અભ્યાસ કરી શકીએ. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.